નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીએસસી કેમેસ્ટ્રી સેમેસ્ટર 1 યુનિટ નંબર 5 કેમિકલ કાઇનેટિક્સ આપણે આજે સ્ટાર્ટ કરી છે. ઓકે, સો મેઇન હેડિંગ છે કેમિકલ કાઇનેટિક્સ. હવે કેમિકલ કાઇનેટિક્સ આપણે આને ગુજરાતીમાં તમે એને કહેતા રાસાયણિક ગતિકી. શું કહેતા? રાસાયણિક ગતિકી. ઇટ મીન્સ ચાલો હવે જે થર્મોડાયનેમિક્સ ઇટ મીન્સ ઉષ્માગતિશાસ્ત્ર છે એના ઉપરથી શું ખબર પડશે આપને? એ ઉષ્માગતિશાસ્ત્ર ક્યાં કામ લાગશે કેમિસ્ટ્રીમાં? ઇટ મીન્સ કોઈ પણ પ્રક્રિયા આપમેળે થાય છે કે નહીં? કોઈ પણ પ્રક્રિયા આપમેળે થાય તો ડેલ્ટા જી નેગેટિવ હોય. ઇટ મીન્સ ગિબ્સ મુક્ત ઉર્જા ડેલ્ટા જીનું મૂલ્ય નેગેટિવ હશે, ડેલ્ટા એસ પોઝિટિવ હોય. રેડી? તો આ જે કન્ડિશન જે છે એ ઉષ્માગતિશાસ્ત્રમાંથી આપણે ખબર પડશે, થર્મોડાયનેમિક્સમાંથી. કોઈ પણ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં. હવે ઇટ મીન્સ કોઈ એક રિએક્શન જે પ્રક્રિયા છે જે ઓલરેડી સ્ટાર્ટ થઈ ગઈ છે એ ક્યારે પૂરી થશે એની માહિતી કોણ આપશે આપને? કેમિકલ કાઇનેટિક્સ. કેમિકલ કાઇનેટિક્સમાં આપણે શું અભ્યાસ કરશું? જે તે પ્રક્રિયાનો વેગ, એટલે કે પ્રક્રિયા જે છે રિએક્શન કેટલા સ્પીડથી આગળ વધે છે. ઓકે, સો કેમિકલ કાઇનેટિક્સમાં કોઈ પણ પ્રક્રિયાનો રેટ અને રેટ ઉપર આધાર કરતા પરિબળો, એટલે કે પ્રક્રિયાનો ક્રમ ઉપર આધાર કરતા આપણે જે તે પરિબળો છે એનો અભ્યાસ કરશું. તો પહેલાં કેમિકલ કાઇનેટિક્સ છે એની આપણે બેઝિક ડેફિનેશન જોઈ લઈ. તો ધ બ્રાન્ચ ઓફ કેમિસ્ટ્રી, ભાઈ કેમિસ્ટ્રીની એક એવી બ્રાન્ચ which deals with the rate of chemical reaction. It means આમાં આપણે મેઇનલી શું સ્ટડી કરશું? કોઈ પણ પ્રક્રિયા છે એના પ્રક્રિયાનો વેગ, ઇટ મીન્સ પ્રક્રિયા કેટલા સ્પીડથી આગળ વધે છે. રેટ ઓફ રિએક્શન એન્ડ ધ ફેક્ટર ઇફેક્ટ ઓન રેટ ઓફ રિએક્શન. ફેક્ટર એટલે એવા પરિબળો કે જે રેટ ઓફ રિએક્શન ઉપર ડિપેન્ડન્ટ હોય. ઓકે, સો કેમિકલ કાઇનેટિક્સમાં આપણે મેઇન તો રેટ ઓફ રિએક્શન સ્ટડી કરશું, પ્રક્રિયાનો દર. ઇટ મીન્સ પ્રક્રિયા કેટલી સ્પીડથી આગળ વધે છે, શરૂઆતમાં સાંદ્રતા કેટલી હતી, થોડાક સમય પછી એની કોન્સન્ટ્રેશન કેટલી ડિક્રીઝ થઈ, કેટલી પ્રક્રિયકમાંથી કેટલું નિપજ બન્યું. આવું બધું રેટને લગતું વળગતું જે કેમિકલ રિએક્શનમાં જે આપણે ઓવરઓલ સ્ટડી કરશું કેમિકલ કાઇનેટિક્સની અંદર. ઓકે, સો ફર્સ્ટ એની બેઝિક ડેફિનેશન છે કેમિકલ કાઇનેટિક્સ એટલે ધ બ્રાન્ચ ઓફ કેમિસ્ટ્રી વિચ ડીલ્સ વિથ ધ study of rate of chemical reaction and the factor effect on the rate of reaction. Okay, so first rate of chemical reaction એટલે શું એના વિશે આપણે બેઝિક જોઈએ. ચાલો, રેટ ઓફ કેમિકલ રિએક્શન એટલે પ્રક્રિયાનો દર. ઓકે, સો એની ડેફિનેશન છે એ સમજતા પહેલાં હું એક એક્ઝામ્પલ આપણે જોઈએ. દાખલા તરીકે એક પ્રક્રિયા જે છે એ એમાંથી બી બને છે. એ છે એ પ્રક્રિયક છે, ઇંગ્લિશમાં એને રિએક્ટન્ટ કહેશું આપણે. એ બે છે એ નિપજ છે, આપણે એને સિમ્પલ પ્રોડક્ટ કહેશું. રેડી? તો કોઈ એક પ્રક્રિયા એ પ્રક્રિયકમાંથી નિપજ બી બને છે, આવું આપણે લઈ તો આનો રેટ લખવો હોય તો શું? હવે રેટ જો એ છે એ પ્રક્રિયક છે, બી છે એ નિપજ છે. હવે જેમ પ્રક્રિયા આગળ વધશે એમ પ્રક્રિયકની સાંદ્રતા ઓછી થતી જાય અને નિપજ બનતી જાય. ઇટ મીન્સ એઝ્યુમ આપણે એક એક્ઝામ્પલ લઈ. દાખલા તરીકે શરૂઆતની સાંદ્રતા એ છે એ 10 મોલર છે અને બી શરૂઆતમાં, ઇટ મીન્સ શરૂઆતનો સમય છે, પ્રોડક્ટ કાંઈ બની ન હોય. ઇટ મીન્સ પ્રોડક્ટ અહીંયા 0 છે. રેડી? આ ટી ઇઝ ઇક્વલ ટુ 0 સમય, ઇટ મીન્સ શરૂઆતના સમયે આપણે પ્રક્રિયક લીધા જ હોય, કોઈ નિપજ બની હોય નહીં. હવે દાખલા તરીકે ટી ઇઝ ઇક્વલ ટુ 10 મિનિટ આફ્ટર 10 મિનિટ, એટલે કે 10 મિનિટ પછી શું થશે? પ્રક્રિયા આગળ વધશે એમ પ્રક્રિયકની સાંદ્રતા ઘટતી જાય એટલી જ સામે નિપજ બને. ઓકે, ઇનકેસ આપણે એક એક્ઝામ્પલ લઈ. ચાલો, 10 મોલરમાંથી 7 મોલર એ બચે છે, અહીંયા 3 મોલર બી છે એ બને છે. રેડી? તો આનો રેટ ઓફ કેમિકલ રિએક્શન કઈ રીતે લખશું? રેટ ઓફ કેમિકલ રિએક્શન, હવે જો એ પ્રક્રિયક છે ને એની સાંદ્રતા અહીં ઘટે છે તો આપણે આગળ માઇનસ લગાવશું. અને બી જે નિપજ છે, નિપજ બને છે, ઇટ મીન્સ એ નિપજ બનવાની શરૂઆત થઈ ગઈ છે તો અહીંયા પ્લસ લગાવશું. પ્રક્રિયક આવે એટલે આગળ માઇનસ ને નિપજ હોય તો પ્લસ. ઓકે, સો રેટ ઓફ કેમિકલ રિએક્શનની ડેફિનેશન છે. રેટ ઓફ કેમિકલ રિએક્શન મે બી ડિફાઇન્ડ એઝ ચેન્જ ઇન કોન્સન્ટ્રેશન ઓફ એની વન. ઇટ મીન્સ પ્રક્રિયક અથવા નિપજ બંનેમાંથી કોઈ એકની સાંદ્રતા બદલાય ત્યારે રેટ ઓફ રિએક્શન લખવામાં આવે. ઓકે, ઓફ ધી રિએક્ટન્ટ ઓર પ્રોડક્ટ પર યુનિટ ટાઈમ. એટલે છેદમાં શું આપણે છે? ટાઈમ. ઇટ મીન્સ ઉપર સાંદ્રતામાં ફેરફાર, નીચે શું આવશે? ટાઈમ એટલે કે સમય. રેડી?
સો હવે પ્રક્રિયકની સાંદ્રતા ઘટશે તો આપણે આગળ અહીંયા માઇનસ લગાવશું અને નિપજ છે બનવાની શરૂઆત થશે તો આગળ પ્લસ લગાવશું. ઓકે, સો એક આપણે રિએક્શન લીધું, એમાંથી બી બને છે, એ છે એ રિએક્ટન્ટ છે, બી છે એ પ્રોડક્ટ છે. રેડી? સો આનો આપણે રેટ, આનું જે છે એ રેટનું આપણે સમીકરણ લખી. ચાલો, રેટ ઓફ કેમિકલ રિએક્શન એ જે સ્ટાર્ટિંગમાં લીધું છે એમાંથી બી બને છે. ઇટ મીન્સ જો અહીં વજુ ધ રેટ ઓફ ડિક્રીઝ ઇન કોન્સન્ટ્રેશન ઓફ એ, એટલે કે એની સાંદ્રતામાં ઘટાડો થાય છે એનો રેટ લખી દઈએ. હવે એ છે એ પ્રક્રિયક, ઓલવેઝ પ્રક્રિયકની સાંદ્રતા ઘટે અને નિપજ બનવાની શરૂઆત થાય. તો પ્રક્રિયક હોય આગળ અહીંયા માઇનસ લગાવશું, નિપજ બનતી હોય અહીંયા બધે પ્લસ લગાવશું. ઓકે, સો એની સાંદ્રતામાં ઘટાડો થાય છે એને દર્શાવવા માઇનસ ડી ઓફ એ. આ જે સ્ક્વેર બ્રેકેટમાં એ લખ્યો છે એ સાંદ્રતા દર્શાવશે, ઇટ મીન્સ કોન્સન્ટ્રેશન દર્શાવશે. ઓકે, માઇનસ એટલા માટે કે એની સાંદ્રતામાં શું થાય છે? ઘટાડો થાય છે. કોન્સન્ટ્રેશન જે છે એ ડિક્રીઝ થાય છે. પ્રક્રિયક હોય તો એની સાંદ્રતામાં ઘટાડો થાય અને સમય વધતા નિપજ બનવાની શરૂઆત થાય. છેદમાં ડીટી, ઇટ મીન્સ આ સમયમાં થતો ફેરફાર છે. રેડી? હવે રીતે જો એની એ માટે આપણે રેટ ઇક્વેશન લખી નાખ્યું. હવે બી માટે લખવું હતું, બી છે એ શું છે? પ્રોડક્ટ છે, ઇટ મીન્સ નિપજ બનવાની શરૂઆત થાય છે. સો અહીંયા આપણે પ્લસ લખશું, નિપજ અહીંયા પ્લસ લખવાનું, પ્રક્રિયા કોઈ આગળ માઇનસ લખશું. ઓકે, સો ધ રેટ ઇન્ક્રીઝ કોન્સન્ટ્રેશન ઓફ બી. હવે શરૂઆતમાં જે આપણે લીધું છે એમાં એ લીધું હોય, પ્રક્રિયક લીધું હોય, નિપજ બેની હોય નહીં. નિપજ કેવી હોય? 0 હોય. રેડી? એક્ઝામ્પલ હમણાં લીધું હતું, દાખલા તરીકે એનું 10 મોલર હતું સાંદ્રતા, બી બની નહોતી. થોડાક સમય પછી માન કે આ 6 મોલર વધ્યું તો આ કેટલું ઘટ્યું? 10માંથી 6 થયું તો સામે આ 4 મોલર બન્યું હોય. ઇટ મીન્સ નિપજ જે છે સમય આગળ વધતા નિપજ બનવાની શરૂઆત થશે તો અહીંયા આપણે એને પ્લસ લગાવશું. ઓકે, સો ધ રેટ ઓફ ઇન્ક્રીઝ ઇન કોન્સન્ટ્રેશન ઓફ બી. સો અહીં રેટ જો કેના માટે લખી છીએ આપણે? આ બી છે એ પ્રોડક્ટ છે. સો આગળ આપણે શું લખશું? પ્લસ. અને અહીંયા રેટ લખ્યો તો એ કેના માટે લખ્યો તો? એ માટે લખ્યો તો એ છે એ શું છે? રિએક્ટન્ટ છે, ઇટ મીન્સ પ્રક્રિયક છે. રિએક્ટન્ટ હોય તો આગળ માઇનસ, પ્રોડક્ટ હોય તો આપણે પ્લસ લગાવશું. ઓકે, સો પ્લસ ડીબી બાય ડીટી. ડીબી, બી એટલે કે અહીં નિપજ કોણ છે? બી છે. સો બીની સાંદ્રતાનો વધારો છેદમાં સમય, આમાં એની સાંદ્રતામાં ઘટાડો છેદમાં સમય, આ રીતે વચાય. ઓકે, સો રેટ લખવું હશે તો સિમ્પલી ભાઈ રેટ બંને માટે લખાય, પ્રક્રિયક માટે અને નિપજ માટે. અને રેટ જે જેટલી સ્પીડથી એની કોન્સન્ટ્રેશન અથવા તો સાંદ્રતા ઘટતી હોય એટલી સ્પીડથી સામે બી બનતું હોય તો એ બંનેનો રેટ હંમેશા ઇક્વલ હોય. એનો મતલબ ઓવરઓલ રેટ ઓફ રિએક્શન લખશું આપણે આ માટે તો એની સાંદ્રતામાં થતો ઘટાડોના છેદમાં સમય અને બીની સાંદ્રતાના માં થતો વધારો છેદમાં સમય, આ બંને કેવા હશે? સરખા હશે આ પ્રક્રિયા માટે. ઓકે, સો રેટ ઓફ રિએક્શનની ફર્સ્ટ આપણે ડેફિનેશન, ધ રેટ ઓફ કેમિકલ રિએક્શન મે બી ડિફાઇન્ડ એઝ ચેન્જ ઇન કોન્સન્ટ્રેશન ઓફ એની વન, એટલે કે સાંદ્રતામાં થતો ફેરફાર કોઈ પણ એકનો, ઓફ ધ રિએક્ટન્ટ હોય કે પછી પ્રોડક્ટ હોય. રેડી? પર યુનિટ ટાઈમ, એટલે છેદમાં આપણે સમય લખી દઈએ. રેડી? તો રેટ છે એ શું છે? સાંદ્રતાના છેદમાં સમય. સાંદ્રતામાં વધારો ક્યારે થાય? નિપજ માટે હોય તો, અને સાંદ્રતામાં ઘટાડો પ્રક્રિયક હોય તો. રેડી? ચાલો એક હજી એક એક્ઝામ્પલ લઈ. એમોનિયા બનાવવાની બનાવટ છે, એમોનિયાની બનાવટ, અને હેબર પ્રોસેસ કહેવાય આપણે. રેડી? તો ચાલો આના માટે આપણે રેટ લખી. તો ભાઈ આમાં પ્રક્રિયક કેટલા છે? N2 + 3H2, ઇટ ગિવ્સ 2NH3. ઇટ મીન્સ બે પ્રક્રિયક છે, એક N2 અને 3H2, આ બંને રિએક્ટન્ટ છે, અને NH3 છે એ શું છે? પ્રોડક્ટ છે. આ જે રિએક્ટન્ટ છે, આ રિએક્ટન્ટ છે, આ પ્રોડક્ટ છે. રેડી? હવે જો આમાં એક અલગ વસ્તુ એટલા માટે કેમ કે અહીંયા જો N2 ના 1 મોલ છે, કાંઈ ના હોય તો 1 મોલ નાઇટ્રોજન ડાયનાઇટ્રોજન, અહીંયા 3 મોલ છે. કેટલા છે? 3 મોલ ડાયહાઇડ્રોજન. ભાઈ ભેગું થઈને 2 મોલ એમોનિયા બનાવે છે. આ બે છે એ આપણે એને શું કહીશું? બે મોલ શું બને છે? અહીંયા એમોનિયા બને છે. રેડી? સો આના માટે આપણે રેટ ઓફ રિએક્શન લખશું. આના માટે આપણે રેટ ઓફ રિએક્શન લખશું. ચાલો
જે છે ચાલો આના માટે આપણે રેટ ઓફ રિએક્શન લખીએ. આ રિએક્ટન્ટ છે, આ રિએક્ટન્ટ છે ને આ શું છે? પ્રોડક્ટ. રેડી? તો અહીં N2 જે રિએક્ટન્ટ છે તો એની સાંદ્રતા ઘટશે -dN2/dt. એનો એક જ મોલ છે તો 1/1 લખવાની જરૂર નથી. હવે અહીં જુઓ H2 ના કેટલા મોલ લીધા છે આપણે? H2 જે છે એ 3 મોલ છે. શું છે? 3 મોલ. ઇટ મીન્સ અહીંયા જે આગળ સ્ટાઇકિયોમેટ્રિક કોફિશિયન્ટ અથવા તો એને તમે ગુજરાતીમાં કહેતા તત્વો યોગમિતીય ગુણાંક, અહીંયા તત્વો યોગમિતીય ગુણાંક 3 છે. સો એ તત્વ યોગમિતીય ગુણાંક છેદમાં જશે -1/3 dH2/dt. dH2 એટલે H2 ની સાંદ્રતામાં થતો ફેરફાર, dt એટલે સમય. હવે H2 જે છે એ પ્રક્રિયક છે તો આપણે આગળ માઇનસ લખશું. હવે એવી જ રીતે અહીંયા કેટલા મોલ છે NH3 ના? 2 મોલ. તો અહીંયા છેદમાં શું જશે? બગડો છે એ છેદમાં જશે 1/2 dNH3/dt. રેડી? તો આ રીતે તમે રેટ કોઈ પણ ઇક્વેશનનો તમે લખી શકો. હવે આગળ જે સ્ટાઇકિયોમેટ્રિક કોફિશિયન્ટ હશે એને આપણે ક્યાં જવા દેશું? આ છેદમાં જવા દેશું. ઓકે. સો ચાલો હજી એક એક્ઝામ્પલ લઈ. દાખલા તરીકે એક એક્ઝામ્પલ x મોલ A છે, y મોલ B છે, ઇટ gives z મોલ C બનાવે છે. આનો રેટ લખવો હોય તો એ છે એ પ્રક્રિયક છે. સો એ માટે લખવું હશે તો -d પ્લસ જો અહીંયા સ્ટાઇકિયોમેટ્રિક કોફિશિયન્ટ કોણ છે? ઇટ મીન્સ તત્વો યોગમિતીય ગુણાંક એના કેટલા મોલ છે? x મોલ. તો -1/x d of A/dt. એવી રીતે y જે છે એ b ના મોલ છે એ y છે તો -1/y dB -1/y into dB છેદમાં dt ઇઝ ઇક્વલ ટુ, હવે નિપજ જે છે એ C છે, C ના કેટલા મોલ છે? Z. તો પ્લસ નિપજ આવશે તો એની સાંદ્રતા વધશે તો પ્લસ 1/z dC/dt. ઓકે. સો આ સ્ક્વેર બ્રેકેટ છે એ કોન્સન્ટ્રેશન દર્શાવે છે, સાંદ્રતા. dt એટલે સમયગાળો. હવે જેટલા મોલ હશે એ બધા ક્યાં જશે? છેદમાં. પ્રક્રિયક હશે તો આગળ માઇનસ, નિપજ હોય તો પ્લસ. ઓકે. સો ચાલો અહીં N2 + 3H2 = 2NH3 માટે આપણે રેટ લખી નાખ્યો. N2 ના 1 મોલ છે તો -1/1 લખો ના લખો કંઈ ફેર નહીં પડે. 1/1 નું મૂલ્ય એક જ થાય. ત્યાર પછી આના કેટલા મોલ છે? 3 મોલ. તો -1/3. અહીં 2 મોલ છે તો +1/2. આ રીતે આપણે કોઈ પણ ઇક્વેશન છે એનું રેટ ઇક્વેશન સિમ્પલી રેટનું ઇક્વેશન આ રીતે લખી શકીએ. ત્યાર પછી હવે આની યુનિટની વાત કરીએ. યુનિટ એટલે એકમ. હવે જો રેટ એટલે શું છે? ઉપર શું આવશે રેટમાં? માઇનસ અથવા પ્લસ dA એટલે સાંદ્રતામાં થતો ફેરફાર. તો ઉપર આવશે કોન્સન્ટ્રેશન ને છેદમાં આવશે સમયગાળો તો ટાઈમ. રેડી? સાંદ્રતાનો એકમ શું હશે? મોલ પર લિટર. સાંદ્રતાનો એકમ શું હોય? મોલ પર લિટર. સો કોઈ પણ રેટ લેશું તો આપણે ઉપર અંશમાં શું આવશે? કોન્સન્ટ્રેશનના છેદમાં ટાઈમ. હવે કોન્સન્ટ્રેશન સાંદ્રતાનો એકમ છે મોલ પર લિટર ને ટાઈમનો એકમ સેકન્ડ. તો શું થશે? મોલ પર લિટર. હવે સેકન્ડની 1/1 છે, ઉપર અંશમાં જશે તો -1. તો મોલ પર લિટર પર સેકન્ડ. અને જો ટાઈમ મિનિટમાં લીધો હોય તો મોલ પર લિટર પર મિનિટ. અને જો ટાઈમ અવરમાં લીધો હોય તો મોલ પર લિટર પર અવર. સો આ 3 જે છે એ કેના એકમ છે? રેટના, પ્રક્રિયાના દરના. મોલ પર લિટર પર સેકન્ડ હોય અથવા ટાઈમ મિનિટમાં લ્યો તો મોલ પર લિટર પર મિનિટ અથવા તો અવરમાં હોય તો મોલ પર લિટર પર અવર. પણ મેઇનલી આપણે સેકન્ડમાં જ રાખશું. ઓકે. સો રેટ ઓફ કેમિકલ રિએક્શન, પેલું તો ડેફિનેશન હતી કેમિકલ કાઇનેટિક્સની. પછી રસાયણ વિજ્ઞાનની એવી શાખા કે જે પ્રક્રિયાના દર ઉપર આધારિત હોય. ઇટ મીન્સ રેટ ઓફ કેમિકલ રિએક્શન ઉપર આધારિત હોય અને એને કેટલા પરિબળો છે ઇફેક્ટ કરે છે એના ઉપર ડિપેન્ડન્ટ હોય. આનો આપણે અભ્યાસ કરીએ છીએ કેમિકલ કાઇનેટિક્સમાં. ત્યાર પછી રેટ ઓફ કેમિકલ રિએક્શન એટલે
પછી ચેન્જ ઇન કોન્સન્ટ્રેશન ઓફ એની વન, એટલે કે પ્રક્રિયક અથવા નિપજની સાંદ્રતામાં ફેરફાર થાય ત્યારે એનું રેટ ઇક્વેશન આ રીતે આપણે રીત લો લખી શકીએ. રેડી? પ્રક્રિયક હોય તો આગળ માઇનસ લખવાનું, નિપજ હોય તો પ્લસ લખવાનું. અને જેટલા સ્ટાઇક્યોમેટ્રિક કોફિશન્ટ એટલે કે તત્વયોગમિતીય ગુણાંક, અહીં નાઇટ્રોજન N2 માટે 1 હતું, આમાં 3 છે, આમાં કેટલા છે 2, તો આમાં -1/1 લખશું, આના માટે -1/3 લખશું, અહીંયા +1/2. રેડી? ચાલો એના પછી છે રેટ લો એન્ડ રેટ કોન્સ્ટન્ટ. ભાઈ રેટ લો એન્ડ રેટ કોન્સ્ટન્ટ. ચાલો ભાઈ મેઇન હેડિંગ છે રેટ લો એન્ડ રેટ કોન્સ્ટન્ટ. ભાઈ પહેલાં રેટ લો અને રેટ કોન્સ્ટન્ટની વાત કરી તો ભાઈ રેટ લો એટલે શું? ચાલો ભાઈ કોઈ પણ પ્રક્રિયાનો વેગ છે એ કેની સમપ્રમાણમાં હશે? ડાયરેક્ટલી કોન્સન્ટ્રેશન સાંદ્રતાના સમપ્રમાણમાં હોય તો રેટ ઓફ રિએક્શન ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધી રિએક્ટન્ટ કોન્સન્ટ્રેશન, એટલે કે પ્રક્રિયકની સાંદ્રતાના સમપ્રમાણમાં હશે. અહીં એક બીજું એક્ઝામ્પલ લીધું છે. એ છે એ પ્રક્રિયક છે, એના મોલ છે એ N છે. બી છે એ પ્રક્રિયક છે, એના મોલ છે B છે. એ બે ભેગું થઈને શું બનાવે છે? પ્રોડક્ટ બનાવે છે. આનો રેટ લખવું હશે તો રેટ, આ ચલણની નિશાની છે, રેટ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ પ્રક્રિયક A, અહીંયા સ્ટાઇક્યોમેટ્રિક કોફિશિયન્ટ N છે તો એને ઘાતમાં જવા દઈશું. રેટ લો લખશું ત્યારે જેટલા મોલ હશે એટલી ઘાત આવશે. અહીં B મોલ છે તો B ની કેટલી ઘાત? M ઘાત. રેડી? અને આ ચલણની નિશાની દૂર કરવી તો અહીંયા બરાબર મૂકીને કંઈક અચળાંક મૂકવો પડે. સો આ પ્રપોઝનલની નિશાની સાઇન હું હટાવું છું, ત્યાં ઇઝ ઇક્વલ ટુ કરીને મેં K લખ્યું. આ જે K છે એને આપણે કહીશું રેટ કોન્સ્ટન્ટ, એટલે કે પ્રક્રિયાનો અચળાંક. ઓકે, સો રેટ લો આ જે છે ઇક્વેશન છે એને રેટ લો ઇક્વેશન કહેવાય. પ્રપોઝનલની સાઇન દૂર કરી તો આપણે અહીંયા કંઈક ચલણની નિશાની દૂર કરવી હોય તો અચળાંક મૂકવો પડે. એ જે કે છે આપણે એને શું કહીએ છીએ? રેટ કોન્સ્ટન્ટ. રેડી? તો ભાઈ રેટ ઓફ એની રિએક્શન હોય ડાયરેક્ટલી કનિક પ્રોપોર્શનલ હશે કોન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ, એટલે કે પ્રક્રિયકની સાંદ્રતા ઉપર. આ જે ઇક્વેશન જે છે લખવું, આ રેટલો ઇક્વેશન દરેક માટે તમને લખતા આવડવું જોઈએ. ઇટ મીન્સ કોઈ પણ પ્રક્રિયા હોય, દાખલા તરીકે એક એક્ઝામ્પલ લઈ, 2 મોલ A છે અને 3 મોલ B છે, ઇટ ગિવ્સ પ્રોડક્ટ. ઇટ મીન્સ ચાલો પ્રક્રિયક 2 છે. હવે આનું રેટ ઇક્વેશન કઈ રીતે લખાય? તો રેટ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ એની સાંદ્રતાને કેટલી પાવર? એના 2 મોલ છે તો એને સ્ક્વેર, જેટલી મોલ હશે એ પાવરમાં જશે, પ્લસ બીની કેટલા પાવર આવશે? બીના 3 મોલ છે તો 3 મોલ. તો આ જે ઇક્વેશન મળશે એને રેટ ઇક્વેશન કહેશું. આ જે ઇક્વેશન મળશે આપણે એને શું કહેશું? રેટલો ઇક્વેશન. રેડી? ચાલો ત્યાર પછી હવે આ પ્રપોઝનલની નિશાની દૂર કરવી હશે તો ઇઝ ઇક્વલ ટુ કરીને કંઈક કોન્સ્ટન્ટ મૂકવો પડશે. આ જે કોન્સ્ટન્ટ જે છે એને આપણે શું કહીએ છીએ? રેટ કોન્સ્ટન્ટ. ઓકે, સો ફર્સ્ટ રેટ ઇક્વેશનની ડેફિનેશન, એન એક્સપ્રેશન વિચ શો હાઉ ધી રિએક્શન રેટ ઇઝ રિલેટેડ ટુ કોન્સન્ટ્રેશન ઇઝ કોલ્ડ રેટ લો અથવા તો રેટ ઇક્વેશન. ઇટ મીન્સ આના માટે જે આ ઇક્વેશન લખ્યું, રેટ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ એનો સ્ક્વેર અને બીની કોન્સન્ટ્રેશનની 3 ઘાત, આ જે ઇક્વેશન છે એ રેટ ઇક્વેશન છે. એ શું દર્શાવે કે પ્રક્રિયાનો વેગ એની સાંદ્રતાના વર્ગના સમપ્રમાણમાં છે અને બીની સાંદ્રતાના 3 ઘાતના સમપ્રમાણમાં છે. તો આ જે ઇક્વેશન છે એને રેટ ઇક્વેશન કહેશું. એન એક્સપ્રેશન વિચ શો હાઉ ધી reaction rate is related to the concentration is called rate law અથવા તો rate equation. ઓકે, ને આ જે રેટ પ્રપોઝનલની શ્રેણીયાથી દૂર કરશું તો આપણે કંઈક એને અચળાંક મૂકશું. આ જે અચળાંક મળે છે આપણે એને શું કહીએ છીએ? રેટ કોન્સ્ટન્ટ. રેડી? તો ફર્સ્ટ આપણે ડેફિનેશન જોઈ હતી બેઝિક કેમિકલ કાઇનેટિક્સ માં શું સ્ટડી કરવામાં આવશે? તે રેટ ઓફ રિએક્શન એન્ડ ફેક્ટર અફેક્ટેડ વિચ રેટ ઓફ રિએક્શન. ત્યાર પછી રેટ ઓફ એની કેમિકલ રિએક્શન કઈ રીતે લખશું? ભાઈ પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય તો આગળ માઇનસ, અને જેટલા મોલ હોય એટલા છેદમાં જવા દેવાના. અહીં રેડી? આના માટે આપણે એક્ઝામ્પલ, ત્યાર પછી રેટ લો અને રેટ કોન્સ્ટન્ટ. એ રેટ લો એટલે રેટ લો અથવા રેટ ઇક્વેશન બંને સેમ જ છે. ઇટ મીન્સ તમારે જે પ્રક્રિયા જે છે
એનો પ્રક્રિયાનો દર પ્રક્રિયકની સાંદ્રતાને કઈ રીતે આધારિત હશે એના માટે સિમ્પલી ઇક્વેશન મૂકવામાં આવે, એને કહેશું રેટ લો અથવા તો રેટ ઇક્વેશન. ને જે છે આ કે જે છે ઇટ મીન્સ રેટ લો ઇક્વેશનમાં પ્રોપોઝનલની સાઇન દૂર કરીને કંઈક અચળાંક મૂકશું. અહીંયા કે જે છે આપણે એને કહેશું રેટ કોન્સ્ટન્ટ. ઓકે, સો અહીંયા સુધી રાખી નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ જોઈશું. ઓકે, સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ લેક્ચર.